રામ રામ જી. તો પછી કેમ છો? મજામાં? બસ હમણાં મજામાં. તો આજે છે ગણેશ ચતુર્થી અને આજે આપણો વ્લોગ ન આવે એવું તો બને જ નહીં. બનાવી નાખ્યો વ્લોગ. જુનાગઢના એક નંબર ગણપતિ બાપા છે જ્યાં આપણે દર્શન કરવા જવાનું છે. ચલો જઈએ, લેટ્સ ગો. જયરાજભાઈ આવી ગયા. જય શ્રી રામભાઈ. જય શ્રી રામભાઈ. હાલો જવાનું વ્લોગ બનાવે એમ ને? હાલો હા હાલો તો જય. સદર બાગેથી આ સાઈડ આવતા જુનાગઢના વન ઓફ ધી બેસ્ટ ગણપતિ બાપાના દર્શન કરવા આવી ગયા છીએ. તો લેટ્સ ગો, તમને દર્શન કરાવીએ. તો જો અહીંયા આ રીતનું બહુ મસ્ત જોરદાર આયોજન કરેલું છે, તો તમને વિડીયોમાં બતાવીએ, પહેલાં જોઈ લઈએ. આપણે ગિરનારી ગણેશનું દર્શન કરવા આવી ગયા છીએ. બહુ જોરદાર છે, અદ્ભુત. સરદાર બાગેથી તેની સાઈડ આવતા જગ્યા આવેલી છે, એક નંબર જગ્યા છે, બહુ મસ્ત. તો મિત્રો, આપણા જુનાગઢમાં ઝાંસીના પુતળા પાસે શ્રી ગિરનારી ગણેશનું આયોજન કરવામાં આવ્યું છે, ખૂબ જ વિશાળ. આપણે જુનાગઢના MLA શ્રી સંજયભાઈ કોરડિયા પાસેથી આપણે વધુ વિગતો મેળવીએ. નમસ્કાર. આજે તો પેલા આપણે હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મના સૌથી આદ્ય અને સૌથી જેમનું પેલું પૂજન થાય છે એવા ગજાનન ગણપતિ મહારાજનું પ્રાગટ્ય દિવસ છે, એટલે કે ગણેશ ચતુર્થી. એટલે ગણેશ ચતુર્થીની બધાને શુભકામનાઓ. અને આપણે ગિરનારી ગણેશ નામ રાખ્યું છે એટલા માટે કે આ ગિરનારના ગણેશ છે અને આ જુનાગઢના ગણેશ. આયોજન મારું છે, હું વ્યવસ્થાનો ભાગ છું, પણ આખા જુનાગઢ આયોજક છે આ. અને આપણે ફક્ત ગણપતિ સ્થાપન કરતા હોય છે, તે ગણપતિની આરતી કરી ભક્તિ કરી એ આપણી શ્રદ્ધા છે ને કરવી જોઈએ, પણ એમની સાથે 5 તત્વો અને 5 વસ્તુઓને આપણે જોડી છે. એટલા માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે. હા, કે બધા માટીના બનેલા છે, કોઈ કેમિકલ વગરના બનેલા છે, એટલે પર્યાવરણનું રક્ષણ થાય એમના માટેનું છે. અને એમની સાથે 11 ગણપતિઓ અલગ અલગ સમાજ, અલગ અલગ NGO અને અલગ અલગ વ્યક્તિઓ પોતાના પધરાવી ગયા છે. એટલે એક સમરસતાનું વાતાવરણ ઉભું થાય કે દરેક લોકોના અહીંયા ગણપતિ છે એવું એક ભાવ ઉત્પન્ન થાય, એટલે એ ભાવ છે. બીજી વસ્તુ આપણે જોડી છે ઓપરેશન સિંદૂર, એટલા માટે કે આપણા દેશના સૈનિકો જયારે શહીદ થયા ત્યારે સૈનિકોએ આતંકવાદીઓનો ખાત્મો કર્યો, તો એમનું મનોબળ વધે, આપણા યુવાનોની અંદર નવી ચેતના આવે, નવા વિચાર આવે, અને આપણે શહીદોને સન્માન આપી શકીએ અને એમને સેલ્યુટ કરી શકીએ, એમના માટેનો વિચાર પણ છે. એની સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ નો વિચાર છે કે વોકલ ફોર લોકલ, એટલે આત્મનિર્ભર ભારત. આપણું ઉત્પાદન આપણે વેચી, આપણે જ ખરીદી, એટલે ઉદ્યોગ વધે, આપણે ત્યાં રોજગારી વધે, આપણા દેશની મૂડી આપણા દેશની અંદર જ રહીએ, અને આપણે બધા સ્વદેશી એટલે કે મેડ ઇન ઇન્ડિયાનું પ્રોડક્શન ખરીદી, એમના માટેનો પણ વિચાર છે. અને એની સાથે મહાત્મા ગાંધીનો જે વખતે વિચાર હતો દેશ આઝાદ થયો ત્યારે સ્વચ્છતાની વાત, એ જ વાત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જયારે પ્રધાનમંત્રી બન્યા 2014માં, ત્યારે એમનો પહેલો વિચાર એ હતો કે સ્વચ્છ ભારતનું અભિયાન કરવું. એટલે એને પણ આપણે આજે જોડી છે. અને દરરોજ રાતે બ્લડ બેંક દ્વારા, એ મેડિકલ કોલેજના બ્લડ બેંક દ્વારા આપણે મેડિકલ બ્લડ કેમ્પનો પણ આયોજન કરવામાં આવે, એટલે કે બ્લડ આપણે કોઈ જીવન બચાવવાનો પ્રયત્ન આપણે કરીશું. આ બધી વસ્તુઓની સાથે ધાર્મિકતાની સાથે શૌર્યતાની સાથે સમાજની સેવા, સમાજની સાથે એક આપણી જવાબદારી, આ બધી વસ્તુઓને જોડી અને આયોજન કર્યું છે. ત્યારે બધા લોકોને દર્શન કરવા, ગણપતિ મહારાજના આશીર્વાદ લેવા પધારવા બધાને વિનંતી છે અને એમને નિમંત્રણ પણ છે. અને આજે ગણપતિ મહારાજને આપણે પ્રાર્થના કરી કે હે ગણપતિ મહારાજ, સમગ્ર વિશ્વમાં, સમગ્ર દેશમાં, મારા રાજ્યમાં અને મારા જૂનાગઢમાં શાંતિ આપજે, સમૃદ્ધિ આપજે, અને દરેક લોકોના મનની અંદર કે જીવનમાં કોઈ વિઘ્ન હોય તો એ વિઘ્ન દૂર કરી અને બધાને મંગલમય એમનું પરિવાર, એનું સંસ્કાર ચાલે એવી બધાને ભગવાનને પ્રાર્થના કરી કે હવે એ બધાને સુખ આપજે. આજના દિવસે ગણપતિ મહારાજને વંદન, અને બધા લોકો પરિવાર સાથે
બાળકો સાથે અહીં પધારે એ બધાને તો જે રીતે આપણા જુનાગઢના એમએલએ સરે વાત કરી કે ભાઈ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાનું આયોજન કરવામાં આવેલું છે, સાથે બ્લડ ડોનેશન ટીમનું પણ આયોજન કરવામાં આવ્યું, એ ખૂબ સારી વાત કહેવામાં આવે છે. જે આપણે સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ અને બહુ મસ્ત આયોજન કરવામાં આવેલું છે. તમારે એકવાર ચોક્કસ વિઝિટ કરવા જેવી આયોજન છે, બહુ જોરદાર છે. આપણે જુનાગઢમાં બાકી ઝાંસીના પુતળા પાસે નીચેની સાઈડ આવેલું છે ગણપતિ બાપાનું આયોજન, ગિરનારી ગણપતિ બાપા બહુ જોરદાર. હાલો હું તો દર્શન કરી લઉં. ગઈને મસ્ત ગણપતિ દાદા ને અમે આવી ગયા છીએ સીધા જયરાજભાઈ ઘર પાસે. જયરાજભાઈ કેવી મજા આવી ભાઈ? અરે બહુ આનંદ આવ્યો ભાઈ, અને અહીંયાનું વાતાવરણ એક નંબર હોય. અરે. પણ બધા દર્શન કરવા આવજો, જુનાગઢ વાસી હોય ને બધા. યસ. અને તમે બધા દર્શન મયુરભાઈના બ્લોગમાં કરી જ લીધા છે. હાજી હાલો ભાઈ, મળ્યા. જય શ્રી રામ. જય શ્રી રામ ભાઈ. મહાદેવ. મહાદેવ મહાદેવ ભાઈ. ગણપતિ બાપાનું દર્શન કરતા એવા શાંતિની એટલે મજા આવી ગઈ, એક નંબર દર્શન થઈ ગયા. તો હવે આપણે સોસાયટીમાં પણ ગણપતિ બાપાનું આયોજન કરેલું છે અને ત્યાં પણ આપણે બ્લોગ બનાવવાનો છે, એવું તો ન બને. તો હવે ત્યાં બ્લોગ બનાવતા હોય. ચાલો લેટ્સ ગો. તમને આમ કેવું લાગ્યું? ગણપતિ બાપાનું લાવું લેવાની બહુ મજા આવી અમને. હા હા, બેકગ્રાઉન્ડ સારું. તું કે કેવી મજા આવી છે? હાજી, આજે ગણેશ ચતુર્થી નો ફર્સ્ટ ડે હતો. હા, અમે સાંજે જોરદાર ગયો. સવારે તો હું હતો મયુરભાઈ સવાર નતા. હા હા, કઈ બન્યું નથી આપણું. અત્યારે બનાવી નાખ્યો મયુરભાઈ. કેવો લાગ્યો કોમેન્ટ આપજો. રેડી?